હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025-26, એમાં વિભાગ સી પ્રકરણ 3. બરાબર ને? તો આનો જે પાર્ટ 1 જે છે, બરાબર, શું કહું છું, આનો પાર્ટ 1 જે છે કે જેમાં પ્રશ્ન નંબર 1નું મેં સોલ્યુશન કરેલું છે, જે મુકાઈ ગયેલો છે. જે તમે જોવાનું બાકી હોય તો પહેલાં એ જોશો, બરાબર, કેમ કે એમાં આદેશની રીત છે, એટલે પછી આમાં આપી છે લોપની રીત, બરાબર. એ રીતે મેં 2 વિડીયો બનાવેલા છે આ એક પ્રકરણના. ઓકે, ચલો. હવે મિત્રો, જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે મારી આ ચેનલ પર તમારા જે કંઈ પણ પરીક્ષા આવે છે, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક, એના માટે જે આઈએમપી પ્રશ્નો છે એ આમાં મૂકવામાં આવશે, બરાબર, જે તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે. ચલો શરૂઆત કરીએ. વિભાગ સી પ્રકરણ 3, પ્રશ્ન 2. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. હવે તો કે આપેલું સમીકરણ છે 3x - 5y = 3. સમીકરણ નંબર 1 2x + 3y = -17. સમીકરણ નંબર 2 કહી દીધું. હવે જો પેલું અને બીજું છે, અલગ અલગ નિશાની છે ને, એને આપણે સરખા કરીએ, બરાબર, અથવા આ બેને સરખા કરો તોય વાંધો નથી, બરાબર. ચલો આને 2 વડે ગુણી નાખવું અને 3 વડે ગુણી નાખવું, એટલે બંને બાજુ 6 આવી જાય, બરાબર. તો લખવું પડે કે સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા. ચલો સમીકરણ 1 ને 2 વડે ગુણો. 2 તેરી 6x, 2 પંચા 10y, 2 તેરી 6, આ ત્રીજું. અને બીજું સમીકરણ છે એને આપણે કેટલા વડે ગુણવાનું છે? 3 વડે. 3 દુ 6x + 3 તેરી 9y અને 17 તેરી 51. સમીકરણ નંબર 4. હવે આપણે સમીકરણ 3માંથી 4 બાદ કરવું પડે, બરાબર, તો જ બંનેની નિશાની અલગ અલગ થાય. ઓકે, સમીકરણ 3માંથી 4 બાદ આપણે જો કરીએ તો આ રીતે બને કે નહીં? 6x - 10y = 6 -6x + 9y = -51. નિશાની બદલી નાખો. અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ અને અહીંયા આવશે પ્લસ, બરાબર. ચલો હવે પ્લસ નિશાની માઇનસ નિશાની 0 થઈ ગયા, નીકળી ગયા. માઇનસ માઇનસ પ્લસ, જવાબ કેટલો આવ્યો અહીંયા? -19, બરાબર. 51માં નાખી દો 6, બરાબર, કેમ કે અહીંયા પ્લસ આવ્યા એટલે જવાબ આવ્યો 57. તો y બરાબર કેટલો જવાબ આવ્યો? -57/19 આવ્યો. કેટલો આવ્યો ભાઈ? 19. હવે 19 તેરી કેટલા થાય? તો કે 57 થાય. તો y બરાબર કિંમત મળી ગઈ -3. હવે આ જે આપણને y ની કિંમત મળી એ આપણે કેમાં મૂકી શકીએ છીએ? તમે સમીકરણ 1, 2, 3, 4 કોઈ પણમાં મૂકી શકો, પણ જે સહેલું લાગે ને એમાં મુકાય, કેમ કે તો સાદુરૂપ આપવું સહેલું પડે. તો સમીકરણ 1માં y બરાબર -3 મૂકતા. સોરી, ચલો સમીકરણ 1 ને લખો. 3x - 5y = 3. y ની જગ્યાએ -3 મૂકી દઈએ એટલે આપણને x ની કિંમત મળશે 3x. 5 તેરી 15, માઇનસ માઇનસ પ્લસ. હવે 15 ને આ બાજુ મોકલી એટલે એ કેવા થઈ જાય? તો કે માઇનસ થઈ જાય. 15માંથી 3 જાય, કેટલા વધ્યા? તો કે 12 વધ્યા, પણ કેવા હશે? માઇનસ. તો -12/3, 3 ચોક 12, તો x બરાબર જવાબ આવ્યો -4, બરાબર. y અને x બંનેની કિંમત જો આપણને મળી જાય પછી આપણે શું લખવાનું હોય? તો લખવાનું કે આમ સમીકરણ
યુગ્મનો ઉકેલ x બરાબર -4 અને y બરાબર -3 મળે. બીજો પ્રશ્ન જોઈએ. સોરી, ચલો બીજો પ્રશ્ન જોઈ લઈએ. 2x + 5y બરાબર -23 અને 3x - 7y બરાબર 9. ચલો લોભની રીત કરવાની છે, તો આપણે પહેલા સમીકરણ નંબર 1 અને 2 આપી દઈએ. ઓકે, તો 2x + 5y બરાબર -23 સમીકરણ 1, 3x - 7y બરાબર 9 સમીકરણ 2. હવે સમીકરણ 1 ને અને 2 ને તો કે 3 વડે આને ગુણું, 2 વડે આને ગુણું, તો લખવું સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ચલો ગુણી નાખવો જોઈએ. તો સમીકરણ કંઈક આવા બને: 3 દુ 6x, 3 પંચા 15y અને 23 તેરી, 3 તેરી 9, 3 દુ 6 69 એવા સમીકરણ નંબર 3. 2 વડે ગુણો સમીકરણ 2 ને, 2 તેરી 6 -2 સત્તા 14, 2 નવા 18 સમીકરણ નંબર 4. હવે બંનેની સમાન નિશાની હોય, બરાબર, જેને ઉડાડવા છે, તો આપણે બંનેની બાદબાકી કરવી પડે. સમીકરણ 3 માંથી 4 બાદ કરતા લખીએ કે 6x + 15y બરાબર -69 ની બાદબાકી કરો તો નિશાનીઓ કેવી થઈ જાય છે મિત્રો? ફેરવાઈ જાય. બરાબર, નિશાની કેવી થઈ જાય? ફેરવાઈ જાય. ઓકે, ચલો પ્લસ છે, માઇનસ, પ્લસ છે તો માઇનસ. હવે કરો જોઈએ. હવે ઉપરની જે નિશાનીઓ છે ને એને આપણે ભૂલી જવાની. બરાબર, તો આ બંને નીકળી જાય. 15 અને 14 નો સરવાળો થઈ જાય. 5 ને 4 9, 1 ને 1 2, 29y બરાબર અહીંયા કેટલા આવશે? તો કે 9 માંથી 8 જાય. અચ્છા, 1 મિનિટ, અહીંયા માઇનસ માઇનસ છે, સરવાળો થશે ને. 8 ને 8 16 ને 1 17 નો સાતડો, વધી પડી 1, 6 7 અને 8 87 આવ્યા. એ પણ કેવા આવ્યા? માઇનસ આવ્યા. તો y બરાબર 87 ના છેદમાં 29. બરાબર, હવે આપણે જોઈ લઈએ. બરાબર, કે 29 તેરી 87 થાય છે કે નહીં? કદાચ થઈ જતા હોય તો આપણું કામ થઈ જાય. 3 દુ 6, 7 અને 8 જો થઈ જાય છે, તો અહીંયા લખીએ આપણે 3. તો y બરાબર કેટલો જવાબ આવ્યો? -3. હજી આપણે x ની કિંમત મેળવવાની બાકી છે. હવે તમને આવડી ગયું. કયો જોઈએ હવે સમીકરણ? કયા સમીકરણમાં x ની કિંમત મુકાય? તો કે તમે કોઈ પણમાં મૂકી શકો છો, પણ આપણે હર વખતે પહેલાને લઈ લેવાનું. બરાબર, એટલે આપણે માથાકૂટ જ નહીં. સમીકરણ 1 માં y બરાબર -3 મૂકતા, તો સમીકરણ નંબર 1 ને લખો 2x + 5y બરાબર -23. 2x 5 ની જગ્યાએ લખી દઈએ આપણે -3. ચલો 2x 5 તેરી 15 પ્લસ માઇનસ. જો નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર, નહીતર પ્લસનું માઇનસ થઈ જાય ને માઇનસનું પ્લસ થઈ જાય તો જવાબ નહીં આવે. બરાબર, -15 ને આ બાજુ મોકલો. બરાબર, એટલે કેવા થઈ જાય? +15 થઈ જાય. બરાબર, ચલો ઓકે. 2x બરાબર 23 માંથી 15 બાદ કરી દો. 16 17 18 19 20 21 22 અને 23 કેટલા વધ્યા? 8 વધ્યા. એ પણ કેવા આવશે? તો કે માઇનસ આવશે. તો x બરાબર -8 ના છેદમાં 2, 2 ચોક 8. તો x બરાબર કેટલો જવાબ મળ્યો? તો કે -4 મળ્યો. તો જો x અને y બે મળી ગયા કે નહીં? તો કે હા. છેલ્લે શું લખશો? કે આમ
આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર -4 અને y બરાબર -3 મળે. એની પછીનો પ્રશ્ન ત્રીજો. એવા આપણને 5 દાખલા આપ્યા છે. જો તમને રીત એકવાર સમજાઈ ગઈ ને મિત્રો, તો પછી તમને એ દાખલો આવડે જ તે, બરાબર ને. જવાબમાં પણ કાંઈ ફેર પડે નહીં, સાચો જવાબ આવે. પણ એકવાર તમને રીત સમજાવી જોઈએ, બરાબર. જો બધીની સમાન જ રીત છે ને, ઓકે, એટલે તમારે દાખલા ક્યાંય ગોખવા ન પડે, ખાલી રીત એક યાદ હોય એટલે ફટાફટ દાખલાનો જવાબ આવી જાય, બરાબર. સમીકરણ 1 કહી દઈએ પહેલાને, અને બીજાને કહી દઈએ સમીકરણ 2, બરાબર. 3x + 5y બરાબર 74, સમીકરણ 2. હવે જો સમીકરણ 1 ને 3 વડે અને 2 વડે ગુણ નાખ્યો એટલે થઈ જાય, તો કે હા. સમીકરણ 1 ને 3 વડે અને 2 ને 2 વડે ગુણતા, ઓલામાં આપણે આવું જ કર્યું તો યાદ હોય તો, બરાબર. ગુણી નાખો, ચલો જોઈએ. 3 દુ 6x, 3 તેરી 9y, 46 તેરી કરવાના છે. 3 છંગ 18 નો આઠડો વધી પડી, 3 ચોક 12 ને 1 13, 138 આવ્યા. 46 તેરી, સમીકરણ નંબર 3. બીજું સમીકરણને 2 વડે ગુણો. 2 તેરી 6x + 2 પંચા 10y, 74 દુ કરવાના છે. તો 2 ચોક 8, 2 સત્તા 14, 148 આવ્યા, બરાબર. હવે સમીકરણ 3 માંથી 4 બાદ કરો તો જ નિશાની બદલાય અને પછી એ નીકળી જાય. તો સમીકરણ 3 માંથી 4 બાદ કરતા કરી નાખીએ. ચાલો સમીકરણ 3 માંથી 4 બાદ કરી નાખીએ. 6x + 9y બરાબર 138, બરાબર. અને -6x + 10y બરાબર 148. બધા નિશાની ચેન્જ કરી નાખો. અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ, અહીંયા પણ માઇનસ. જૂની નિશાની પછી ભૂલી જવાની હો. જેની પાસે કંઈ નથી ને એની પાસે પ્લસ છે, એનો મતલબ એવો થાય. બાદબાકી કરો, કેટલા એવા? તો કે -10, કેમ કે 148 મોટા છે એટલે. અહીંયા નીકળી ગયા. અહીંયા કેટલો જવાબ આવ્યો? -y. બંને બાજુ માઇનસ છે, કેવા થઈ જાય? પ્લસ. તો y બરાબર જવાબ મળ્યો આપણને 10. હવે આ y ની કિંમત કેમાં મૂકવાની? તો તમે કહેશો આપણે નક્કી કર્યું છે કે એકમાં જ મૂકશું. તો સમીકરણ 1 માં y બરાબર 10 મૂકતા. તો સમીકરણ 1 ને લખો પહેલા તો, ચલો. 2x + 3y બરાબર 46. તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે આજે ભાઈ. ચલો, y બરાબર 10 બરાબર 46. 2x 10 તેરી 30 બરાબર 46. 30 ને આ બાજુ મોકલો. 46 માઇનસ 30. 2x બરાબર કેટલા વધ્યા? 16. x બરાબર 16/2. 2 × 16, તો x બરાબર જવાબ આવ્યો 8. શું લખશો તમે છેલ્લી લાઈન? તો કે હવે તો તમને આવડી ગયું છે. શું લખશો? કે આમ. જો કોઈ પણ દાખલો લખો ને મિત્રો, વ્યવસ્થિત લખવાનો. જો હું કેમ લખું છું, લીટી વ્યવસ્થિત છોડવાની, બરાબર. તમને x નો x ને y નો y દેખાવો જોઈએ. ઘણા અક્ષર જેવા હોય ને, x અને y દેખાય જ નહીં, બરાબર. એટલે એવું ન થવું જોઈએ. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 8 અને y બરાબર 10 મળે. ચોથો દાખલો જોઈએ.
દાખલા નંબર 4 જે છે એની રકમ લખીએ 3x + 2y બરાબર 11 અને x - 4y બરાબર 13. તો પહેલાને આપણે કહી દઈએ સમીકરણ 1 બરાબર, પહેલું, અને બીજાને કહી દઈએ 2. તો સમીકરણ 1 ને 1 વડે જ ગુણીએ ને આને 3 વડે ગુણ નાખીએ એટલે અહીંયા કેટલા આવી જાય 3, એટલે x વાળા પદને આપણે કાઢી રાખીએ બરાબર. સમીકરણ 1 ને 1 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા બરોબર. ચલો સમીકરણ 1 વડે અને 2 વડે તો એનું ઈ થશે પહેલું તો બરાબર. બીજામાં શું થશે 3 વડે ગુણી દો 3x - 3 ચોક 12y બરાબર 13 તેરી 39. આ ત્રીજું સમીકરણ બની ગયું, આ ચોથું. હવે બાદબાકી કરવી પડે તો જ નિશાની બદલે. તો સમીકરણ 3 માંથી 4 બાદ કરતા સમીકરણ 3 માંથી 4 બાદ કરી દો. ચલો તો કે 3x + 2y બરાબર 11 માઇનસ 3x - 12y બરાબર 39. બાદબાકી કરી નાખીએ તો નિશાની બદલાય નહીં, ફરી જાય. અહીંયા કેટલા વધ્યા 28, આ નીકળી ગયા. અહીંયા 12 ને 2 14y, તો y બરાબર 28/14. 14 દુ 28, તો y ની કિંમત મળી આપણને 2 બરાબર. 39 માઇનસ છે એટલે જવાબ આવશે -2 બરાબર. કેમ કે મોટા હોય એની નિશાની આવે એટલે y બરાબર આવશે -2. પછી ઈ જે છે એની સમીકરણ આપણે કેમાં કિંમત મૂકીએ છીએ 1 માં, તો લખીએ સમીકરણ 1 માં x બરાબર -2 મૂકતા સમીકરણ નંબર 1 ને લખો 3x + 2y બરાબર 11. y ની જગ્યાએ આપણે લખી દઈએ -2. ચલો 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ -4 ને મોકલો આ બાજુ, કેવા થઈ જાય તો કે પ્લસ થઈ જાય. 11 ને 4 કેટલા થાય તો કે +15. તો x બરાબર 15/3. 3 પંચા 15, તો x ની કિંમત કેટલી આવી 5. ચલો છેલ્લે શું લખીશું આપણે કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 5 અને y બરાબર -2 મળે. તો પ્રશ્ન નંબર 5. તો આ જે સમીકરણ છે 3 દુ 6 એનો લસા આવે. તો સમીકરણને પહેલા લખો. ચલો આ જે આપેલું સમીકરણ છે ને મિત્રો, એને આપણે બંને બાજુ 6 વડે ગુણીએ. કેમ તો કે એનો લસા કેટલો છે 6 છે એટલે. તો બંને બાજુ 6 વડે ગુણતા ચલો 6 ગુણ્યા x/2 પ્લસ 6 ગુણ્યા 2y/3 બરાબર -1 ગુણ્યા 6. 2 તેરી 6, 3 દુ 6, તો 3x + 2 દુ 4y બરાબર 6 એકા 6. આ પહેલું સમીકરણ હજી બન્યું. હજી હવે એ રીતે જ આપણે બીજું સમીકરણ બનાવી નાખીએ. ઓકે ચલો x - y/3 બરાબર 3. હવે છેદમાં 3 છે એનો મતલબ એ થયો લસા 3 જ આવશે બરાબર. તો બંને બાજુ 3 વડે ગુણતા ચલો બધી બાજુ 3 વડે ગુણી દો, અથવા તમે એમ પણ કરી શકો છો આને અને આ 3 વડે ગુણી નાખો તો છેદમાંથી 3 વયા જાય. કોઈ પણ રીત તમે કરી શકો બરાબર. 3x - y/3 ગુણ્યા 3, 3 તેરી 9, તો 3x - y બરાબર 9. આ બીજું સમીકરણ. તો કે જો પહેલું અને બીજું બેમાંથી એક કોઈને એક પણ વડે ગુણવાની જરૂર નથી, કેમ કે પહેલા 3x જ આવી ગયા છે બરાબર. તો ગુણવાની જરૂર હોય જ નહીં, તો ડાયરેક્ટ લખી શકીએ આપણે. શું લખી શકશો તમે ડાયરેક્ટ? તો કે સમીકરણ 1 માંથી
બેને બાદ કરતા. તો સમીકરણ 1માંથી 2ને બાદ કરી દો. ચલો સમીકરણ નંબર 1ને લખો. ક્યાં છે? અહીંયા. 3x + 4y બરાબર -6 માઇનસ 3x - y બરાબર 9. જો કેમ નથી કર્યું તમને ખબર પડી કે અહીંયા પ્લસ છે, માઇનસ, અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ હોય તો માઇનસ આવે. 6 અને 9 -15, 4 અને 1y 5y, આ નીકળી ગયા. y બરાબર -15/5, 5 તેરી 15, તો y બરાબર જવાબ આવ્યો -3. એ જ રીતે હવે આપણે જે મળ્યું છે એ સમીકરણ કેમાં મૂકવાનું? સમીકરણ 1માં. તો સમીકરણ 1માં y બરાબર -3 મૂકતા. ચલો સમીકરણ નંબર 1 લખી દો. 3x + 4y બરાબર -6. y ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ -3. તો 4 તેરી કેટલા આવી જાય? -12. -12 ને પેલી બાજુ મોકલો એટલે કેવા થઈ જાય? તો કે +12. પ્લસ માઇનસ બાદબાકી થાય ને, તો +6. તો x બરાબર 6/3. 3 દુ 6. તો x બરાબર જવાબ આવ્યો 2. લખીએ છેલ્લી લાઈન. શું લખીશું? કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર -3 મળે. ચલો આ રીતે આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે મિત્રો. લોપના જે દાખલા આપ્યા હતા, લોપની રીતા 1 થી 5, એ અહીં પૂરા થયા છે. જો કાંઈ પણ સ્ટેપ ન સમજાણું હોય, બરાબર, તમે મને કમેન્ટ કરી શકો છો, અથવા કોઈ પણ દાખલો એવો હોય, બરાબર, કે જે અસાઇનમેન્ટમાં તમને ન સમજાતો હોય, એ પણ તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. બરાબર, હું જરૂરથી બને તેટલું રિપ્લાય આપવાની ટ્રાય કરીશ. બરાબર. ચલો, જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી જે કાંઈ પણ નવા વિડીયો મૂકવામાં આવે છે જે તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.